હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પંજાબી સ્ટાઇલ મકાઈનું શાક બનાવીશું। સૌથી પહેલાં આપણે એની ગ્રેવી બનાવવાની છે। કાજુ અને થોડી મગજતરી ગરમ પાણીમાં પલાળી રાખવાની છે થોડીવાર માટે, અને એમાં 2 ચમચી મલાઈ નાખવાની છે અને 1 કપ દૂધ રેડવાનું છે। હવે એને મિક્સરમાં ક્રોસ કરી લઈશું। હવે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે મકાઈના દાણા બટરમાં શેકી લઈશું, અને મેં પહેલેથી જ મકાઈ એક બાફીને દાણા કાઢી લીધા છે। હવે એને થોડીવાર માટે શેકવાના છે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે મકાઈ શેકાઈ ગયા છે થોડા। હવે આપણે એક વાડકીમાં કાઢી લઈશું। બધા જ આવી રીતે કાઢી લેવાના છે। હવે એનો વઘાર કરીશું। 2 પડી તેલ લીધું છે, પછી એમાં જીરું નાખવાનું છે 1 ચમચી, પછી એમાં થોડા આદુ મરચાં ક્રોસ કરીને નાખવાના છે, અને લસણ થોડું ક્રોસ કરીને નાખવાનું છે। હવે એ સાતળાઈ જાય પછી આપણે એમાં ડુંગળીની ગ્રેવી નાખીશું। તમારે નાની નાની સમારીને લેવી હોય તો પણ લેવાય છે, પણ મેં અહીંયા મિક્સરમાં ક્રોસ કરી દીધી છે, એની ગ્રેવી કરી દીધી છે। નાખ્યા પછી એને બરાબર શેકાવા દેવાની છે। હવે શેકાઈ ગઈ છે। હવે એમાં ટામેટાની ગ્રેવી નાખીશું। બરાબર મિક્સ કરી દેવાનું છે। હવે સાતળાઈ ગયું છે। હવે એનો મસાલો કરીશું। એક ચમચી લાલ મરચું લીધું છે, 1 ચમચી હળદર, અને 1 ચમચી તીખું મરચું નાખ્યું છે, અને 1 ચમચી મસાલો નાખ્યો છે, 1 ચમચી ધાણા જીરું લેવાનું છે, અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે। હવે બરાબર મસાલો સાતળી દેવાનો છે આવી રીતે। તેલ છૂટું ના પડે ત્યાં સુધી હવે આપણે ગ્રેવી નાખી દઈશું। જે પહેલાં બનાવી હતી એ ગ્રેવી અંદર એડ કરવાની છે। હવે બરાબર મિક્સ કરી દેવાનું છે। હવે બધી જ ગ્રેવી મિક્સ થઈ ગઈ છે। હવે તેલ બધું જ છૂટું ના પડે ત્યાં સુધી
થોડીવાર થવા દઈશું. હવે બધું જ તેલ છૂટું પડી ગયું છે, એટલે આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે. હવે એમાં મકાઈ નાખી દેવાના છે. હવે થોડીવાર રવા દઈશું. ગેસ પર તેલ છૂટું ના પડે ત્યાં સુધી. હવે શાક રેડી થઈ ગયું છે મકાઈનું. હવે એમાં ધાણા નાખી દઈશું. પછી એમાં ચીઝ છીણવાનું છે. તમારે પનીર લેવું હોય તો પણ લેવાય છે, પણ મેં અહીંયા ચીઝ લીધું છે. રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી ટ્રાય કરજો. નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.